આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં 85,000 કરોડ રૂપિયાની વધુની મૂલ્યોના વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો। શ્રી મોદીએ 10 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું, જેમાં અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ સહિત 10 અન્ય ટ્રેનોનો સમાવેશ થાય છે। શ્રી મોદીએ અમદાવાદ જામનગર વંદે ભારત ટ્રેન સહિત 4 નવી વંદે ભારત ટ્રેનને દ્વારકા સુધી લંબાવવાની શરૂઆત કરી હતી। પ્રધાનમંત્રીએ સમર્પિત ફ્રેઇટ કોરિડોરના 2 વિભાગોનું ઉદ્ઘાટન કર્યું। તેમણે 51 ગતિશક્તિ મલ્ટીમોડલ કાર્ગો ટર્મિનલ અને 1,500થી વધુ એક સ્ટેશન એક ઉત્પાદન સ્ટોલ રાષ્ટ્રને સમર્પિત કર્યા। શ્રી મોદીએ 20,000 કરોડ રૂપિયાની પેટ્રોકેમિકલ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા। દરિયા કિનારાના વિસ્તારને સુરક્ષિત રાખવા માટે ચેરિયાના વૃક્ષો મહત્વની ભૂમિકા ભજવે છે। ચેર જમીન અને સમુદ્ર વચ્ચે બફર ઝોન તરીકે કામ કરે છે, જેના લીધે ઉપજાઉ જમીનનું ધોવાણ અટકે છે। ઉપરાંત કુદરતી આફતો વખતે ચેરના વૃક્ષો કિનારાના રક્ષક તરીકે કામ કરે છે। પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા પશ્ચિમ વિભાગમાં 1,000 હેક્ટરમાં ચેરનું વાવેતર કરવામાં આવ્યું છે। આ અંગે વધુ માહિતી આપતા પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ આ પ્રમાણે જણાવ્યું હતું। ગુજરાત રાજ્યમાં 1600 કિલોમીટર જેટલો દરિયા કિનારાનો વિસ્તાર આવેલો છે। એ પૈકીનો ઘણો મોટો વિસ્તાર કચ્છ જિલ્લામાં આવેલો છે। કચ્છ જિલ્લાના દરિયાકાંઠાની વાત કરીએ તો કચ્છના ચેર એ અહીંના ખૂબ જ એક મહત્વના અભિન્ન અંગ તરીકે ઉભરી આવે છે। એક સમુદ્રી પ્રહરી કહી શકાય કે કચ્છ જિલ્લામાં આવતી વિવિધ કુદરતી આફતો સામે જે કિનારાના લોકોને તથા કિનારાની જમીન વિસ્તારને બચાવવા માટે કચ્છના જે ચેર છે તે ખૂબ જ એક આગવું મહત્વ ધરાવે છે। આ બાબતને વધારે સુદૃઢ કરવા માટે કચ્છ વન વિભાગ દ્વારા ચેરનું વાવેતર હાથ ધરવામાં આવતું હોય છે। વર્ષ 2023-24 ની વાત કરીએ તો કચ્છ પશ્ચિમ વન વિભાગમાં ખાસ કરીને મિસ્ટી યોજના હેઠળ સૌપ્રથમવાર કોરી ક્રીક વિસ્તારમાં ચેરનું વાવેતર હાથ ધરવામાં આવેલું છે। આ વાવેતર પ્રથમ તબક્કામાં 1,000 હેક્ટર વિસ્તારમાં વર્ષ 2023-24 દરમિયાન કરવામાં આવેલું છે। આ ઉપરાંત આ વિસ્તારમાં ભવિષ્યમાં ટુરિઝમ પણ વિકસે કે જેથી ચેર એક ટુરિઝમનું પણ ડેસ્ટિનેશન બને તે બાબતના પ્રયાસો વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા છે। પ્રવાસીઓના પરિવહનને સાનુકૂળ બનાવવા માટે રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા કચ્છ જિલ્લાને 28 નવી એસટી બસની ભેટ આપવામાં આવી છે। કચ્છને 12 સ્લીપર અને 16 ડિલક્સ નવી બસો મળી છે, જેમાં 22 બસને આજે ભુજ, નલિયા, નખત્રાણા, રાપર તથા ભચાઉના ડેપોથી લીલી ઝંડી આપી રવાના કરાવાઈ હતી। ભારતના વિવિધ પ્રાંતોની કળાને એકસાથે રજૂ કરતા સંગીત નાટ્ય અકાદમી નવી દિલ્હી આયોજિત દેશ જ કાર્યક્રમની ગઈકાલે પૂર્ણાહુતિ કરાઈ હતી। કાર્યક્રમના અંતિમ દિને પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, આસામ, મણિપુર અને ગુજરાતના કલાકારોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી। સંસ્કૃતિનો બચાવ અને પ્રચાર કરવાના ઉદ્દેશથી ભુજના સ્મૃતિવન ખાતે આયોજિત આ ત્રિદિવસીય રંગારંગ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। આગામી વર્ષ 2024-25 માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે આજથી આગામી તારીખ 11 મે સુધી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો આ સહાય મેળવવા ઈચ્છુક ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી જરૂરી સાધનિક પુરાવા સાથે અરજી નાયબ બાગાયત નિયામકની કચેરી બહુમાળી ભવન ભુજ ખાતે કરવાની રહેશે। વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામક કચેરીનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવ્યું છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયા અને મતદાન અંગે જાગૃત થાય તે માટે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરા દ્વારા ભુજ કલેક્ટર કચેરી ખાતેથી સાયકલ રેલીનું આયોજન કરાયું હતું। ભુજના સાયકલિસ્ટોએ ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ તથા અવસર લોકશાહીનો મારા ભારતનો સંદેશ શહેરીવાસીઓ સુધી પહોંચાડવા ભુજ શહેરમાં ફરીને નાગરિકોને જાગૃત કરવાનો સંદેશ આપ્યો હતો। આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને વર્ષ 2024-25 જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર કચેરી ભુજ ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખે બાકી કામો તથા નવા આયોજનના કામોને સમય મર્યાદામાં ગુણવત્તાયુક્ત તેમજ સ્થાનિક પદાધિકારી તથા ધારાસભ્યો સાથે સંકલન સાધીને પૂર્ણ કરવા તાકીદ કરી હતી। તેમજ વર્ષ 2024-25 તમામ જોગવાઈના કુલ રૂપિયા 1,541.99 લાખના કુલ 711 વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા। તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।